ની વાત કરો છો, ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોય. આ દેશમાં પાક વીમા યોજના છે અને રાજીવ ગાંધી લાવ્યા હતા. સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમયે કે એક ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે ને સળગી જાય તો એને વીમો મળે. કોઈ મોટી મોંઘી મોટર કાર લઈને જતો હોય, એનો એક્સિડન્ટ થાય તો એને વીમો મળે. તો મારા ખેડૂતને કેમ ન મળે કહીને રાજીવ ગાંધીએ પાક વીમા યોજના યાદ કરજો. યુવાન મિત્રોને કહું છું કે આપના બાપુજી અથવા દાદા હોય તો પૂછજો કે મંડળીમાંથી ધિરાણ લીધું હતું, રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, કેટલા રૂપિયાનો વીમો હતો? સાવ નજીવો વીમો. અને વીમો કેટલો પાક્યો હતો? દુષ્કાળ પડ્યો હતો. મેં પોતા લીમડાની મારી ખેતીની જમીનમાં ઉત્પાદન લઉં છું એના કરતા વધારે વીમાની રકમને રાજીવ ગાંધીના સમયમાં કરી. એટલે આજે અમે વિરોધ પક્ષમાં છીએ કે વાત કરીએ છીએ એ વીમા યોજના આખા દેશમાં લાગુ પડી રહી છે. આખા દેશનો કોઈ પણ ખેડૂત વીમો લઈ શકે છે. 2020 ઓગસ્ટથી ગુજરાતનો ખેડૂત વીમો નથી લઈ શકતો. આજે જો આપણે વીમો લીધો હોત, વીમા યોજના ચાલુ હોત ગુજરાતમાં, તો ખેડૂતોએ આમ કરવાની જરૂર નહોતી. પ્રીમિયમ ભર્યું હોત, પૂરેપૂરા પૈસા આપણે પૂરેપૂરા વીમામાંથી લાવી શક્યા. એટલા માટે હું કહું છું કે આ વીમા યોજના તમે બંધ કરી ન હોત તો ખેડૂતને કોઈ મુશ્કેલી ન હોત. આજે કોઈ મોંઘામાં મોંઘી ગાડી લઈને નીકળો હોય, સુરતથી આપણો ભાઈ આવ્યો હોય, GJ5 લઈને નીકળે અને 1.5 કરોડની ગાડી હોય અને કોઈ ડમ્પર આને ઠોકાઈ જાય, આખી હળગી જાય, એનું પેટનું પાણી ન હલે. શું લેવા દેવા? વીમો છે ને, પાક છે, 90% આવશે, ટોટલ લોસ ગઈ છે, આખી નવી ગાડી આપવી પડશે, કારણ કે એની પાસે વીમો છે. મારે પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ છે કે તમે ગુજરાતની જનતાને જવાબ આપો. આટલા વર્ષોથી તમને સત્તા આપી, ટ્રિપલ એન્જિનો આપ્યા, તાલુકામાં ભાજપ, જિલ્લામાં ભાજપ, નગરપાલિકામાં ભાજપ, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર. તો પછી ગુજરાતના ખેડૂતનો વીમો બંધ શું કામ કર્યો? જવાબ તો આપો. જો આજે વીમો હોત તો જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળી ગયું હતું. અને એટલા માટે મેં માંગણી કરી હતી કે આ તમારા પાપે વીમો નથી અને એટલે ખેડૂત બરબાદ થયો છે. ત્યારે 2 હેક્ટરની મર્યાદા ન હોવી જોઈએ. જેનું જેટલું વાવેતર એને